નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 11 આદિવાસી યુગલોના સમૂહ લગ્ન, સામાજિક એકતાનો સંદેશ। ઉમરગામ તાલુકાના ખતરવાડા ગામમાં વહેલી સવારે એટીએમમાં લાગી આગ, દોડધામનો માહોલ। તિથલ ગ્રામ પંચાયતે ગુજરાતમાં સૌ પ્રથમવાર વોટ્સએપ ચેટબોટ સેવાનો પ્રારંભ કરાયો। વલસાડ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપીમાં સમાજ સેવા અને સહકારનું એક ઉજ્જવળ ઉદાહરણ રજૂ કરતા વાપી મહિલા ક્લબ દ્વારા એક ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। 11 આદિવાસી યુગલોના સમૂહ લગ્ન, સામાજિક એકતાનો સંદેશ। ઉમરગામ તાલુકાના ખતરવાડા ગામમાં વહેલી સવારે એટીએમમાં લાગી આગ, દોડધામનો માહોલ। તિથલ ગ્રામ પંચાયતે ગુજરાતમાં સૌ પ્રથમવાર વોટ્સએપ ચેટબોટ સેવાનો પ્રારંભ કરાયો અને વલસાડ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ શુભ પ્રસંગે 11 આદિવાસી યુગલોના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ ગુરુવારે સવારે 10 વાગે રાજસ્થાન ભવન ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે એકત્રિત થયા હતા। આ કાર્યક્રમમાં બોલતા વાપી મહિલા ક્લબના પ્રમુખ શિલ્પા અગ્રવાલે સમજાવ્યું કે ક્લબ દ્વારા પહેલનો હેતુ સમુદાયના જરૂરિયાતમંદ પરિવારજનોને મદદ કરવાનો અને તેમની પુત્રીઓના લગ્ન સાથે સંકળાયેલ નાણાકીય બોજને ઓછો કરવાનો છે। બધા 11 નવદંપતીઓ એમની નવી સફર શરૂ કરતા શુભેચ્છાઓ અને આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે વાપી શહેર કોંગ્રેસના પ્રમુખ મહેશ સેવંતીલાલ શાહ પણ હાજર રહ્યા હતા। તેમણે નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને મહિલા ક્લબની મહિલાઓની હિંમત અને સમાજ સેવાની ભાવના માટે ખૂબ જ પ્રશંસા કરી હતી। સમારોહ દરમિયાન પરંપરાગત વિધિઓ અનુસાર લગ્ન પૂર્ણ કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર સ્થળ પર આનંદ અને ઉત્સાહથી ભરેલી વાતાવરણ સર્જાયું હતું। ઉપસ્થિત લોકોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને તેમને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી। આ ઘટના સામાજિક સહયોગ અને માનવતાવાદી સેવાના પ્રેરણાદાયક પુરાવા તરીકે ઉભરી આવી છે। मस्त करवानी हो હવે કરવાની બરો ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામમાં આજે વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી। ગામમાં આવેલ એચડીએફસી બેંકના એટીએમમાં અચાનક આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગ લાગવાની ઘટના એટીએમ મશીન નજીકથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે, જેના કારણે એટીએમને નુકસાન પહોંચ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાતની મોટી જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। તિથલ ગ્રામ પંચાયતે ગુજરાતમાં સૌ પ્રથમવાર વોટ્સએપ ચેટબોટ સેવાનો પ્રારંભ કરાયો। વલસાડ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ।
આપનું સ્વાગત છે। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે ગામડાઓ પણ હાઈટેક બની રહ્યા છે। વલસાડ જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ તિથલ ગ્રામ પંચાયતના નામે વધુ એક મોટી સિદ્ધિ નોંધાઈ છે। ઈ ગવર્નન્સ અને ટેકનોલોજીને છેવાડાના માનવી સુધી પહોંચવાડના ઉમદા હેતુ સાથે તિથલ ગ્રામ પંચાયતને ગુજરાતમાં સૌપ્રથમવાર વોટ્સએપ ચેટબોટ સેવાનો પ્રારંભ કર્યો છે। વલસાડ શહેરને અડીને આવેલું તિથલ ગામ એ પ્રવાસીઓ માટે મનગમતું સ્થળ છે, પરંતુ હવે આ ગામની ઓળખ માત્ર પર્યટન પૂરતી સીમિત રહી નથી। તિથલ હવે ગુજરાતનું પ્રથમ એવું ગામ બન્યું છે જ્યાં પંચાયતનો વહીવટ લોકોના વોટ્સએપ પર આવી ગયા છે। રાજ્યમાં ઈ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે તિથલ ગ્રામ પંચાયતને નવતર પ્રયોગ હાથ ધર્યો છે। જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલો દ્વારા વોટ્સએપ ચેટબોટ સેવાનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ એક એવી સુવિધા છે જેમાં ગ્રામજનોએ સામાન્ય માહિતી કે કામકાજ માટે પંચાયત કચેરીને ધક્કા ખાવા પડશે નહીં। જન્મ મરણના દાખલા, ઘરવેરા કે પાણીવેરાની બાકી રકમ, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી અને પંચાયતના અન્ય પ્રમાણપત્ર માટેની અરજી પ્રક્રિયા હોય કે પછી કોઈ પણ ફરિયાદ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનોએ ધક્કા ખાવાનો વારો ન આવશે। તિથલ ગામના લોકો અહીં આવતા લાખો પ્રવાસીઓને ધ્યાને રાખતા સેવા ખૂબ જ મહત્વની સાબિત થશે। ખેતીકામ કે મજૂરી કરતા ગ્રામજનો હવે પોતાનો કિંમતી સમય બગાડીને કચેરીમાં લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં। ડિજિટલ પારદર્શિતા વધતા વહીવટમાં પણ ઝડપ આવશે। હાલ જિલ્લામાં સૌપ્રથમ પંચાયત અમારી ડિજિટલ થવા જઈ રહી છે અને સૌને ઘર બેઠા સુવિધા મળે એના અમારા લગભગ 1.5-2 મહિનાથી મારા પ્રયત્ન ચાલુ હતા અને અમને ખૂબ જ મોટી સફળતા મળી છે અને અમે આજે આ વોટ્સઅપ ચેટબોટનું અમે નિર્માણ કરી શક્યા છે। તો અમારા પ્રયત્ન એવા છે કે મારા ગામના જે લોકો છે એ ઘણા બધા લોકો બોમ્બે છે, સુરત છે, બધા આઉટ સ્ટેટમાં રહેતા હોય છે। તો એમને વેરા વસૂલાત માટે પંચાયતને પણ તકલીફ પડતી હોય અને એમને પણ અહીં અવારનવાર આવવાનું થતું હોય તો વેરા ભરવામાં ખૂબ જ મુશ્કેલી થતી હોય છે। તો અમે નક્કી કરીને કે ચાલો આવી રીતનું કંઈક આપણે એક એપ બનાવી દઈએ જેથી કરીને ઘર બેઠા ત્યાં ઓફિસ વર્ક કરતા હોય ત્યાંથી પણ આ લોકો વેરો ભરી શકે અને અમે આજે આમાં સફળતા મેળવી છે અને મારી એવી ઈચ્છા છે કે જેટલીઓ પંચાયત છે આપણા ગુજરાતની એ બધી જ પંચાયતો આવી રીતના ડિજિટલ થાય અને આ બધા જ લોકો ઘર બેઠા સુવિધા મળે એ અમારા એમને વિનંતી છે। આમાં વેરા, ઘરવેરા, મહેસૂલ અને અનેક એવા દાખલાઓ જે આપણે જેવું પણ આપણે મેનુ ઓપન કરવાથી એમાં બધી જ ડિટેલો આવી જાય છે અને આ જે પણ દાખલાનું આપણને ફોર્મ જોઈતું હોય તો એ ફોર્મ પણ આપણે મોબાઈલથી જ આપણે એ કરી શકીએ છીએ જેથી કરીને આપણને પંચાયત પર કે વારે ઘડી સમય બગાડવાનો નથી રહેતો અને તાત્કાલિક એક જ ફેરામાં આપણે આ કામને પૂરું કરી શકાય છે। જે આપણા જાણીએ છીએ બધા હિન્દુ નવ વર્ષ આજે શરૂ થાય છે એના નિમિત્તે જ તિથલ ગ્રામ પંચાયત પોતે એક ઇનિશિયેટિવ લઈને એક વોટ્સએપ ચેટબોટ સેવાની શરૂઆત કરી છે। આ વોટ્સએપ ચેટબોટમાં ગ્રામ પંચાયતને લગતી મહત્તમ જે બાબતો છે જેમાં વેરા વસૂલાતની બાબત છે કે કોઈને ઘર બેસે વેરા ભરવાનું છે, પંચાયત જવાની જરૂર નથી, સરકારી કઈ યોજનામાં કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે, કયા ફોર્મ રિક્વાયરમેન્ટ છે એ જાણવાના છે, પછી કંઈ ફરિયાદ પોતાના ફળિયામાં કે ઘરના બહાર કે પંચાયતને લઈને કઈ સુવિધાઓ સાથે છે તો એ કરવાની છે। આની સાથે સાથે ઘણી બધીનું આમાં ઉમેરવામાં આવ્યું છે। આનું મુખ્ય હેતુ એ જ છે કે લોકોનું સમય, એફર્ટ જે છે એ બચે અને સમય બચે બધાનું, પંચાયતનું પણ અને લોકોનું પણ, અને જેટલી વસ્તુ ડિજિટલ થઈ જાય તો આપણે આ ટેકનોલોજીના પ્રયોગના માધ્યમથી ગ્રામ પંચાયતની સુવિધાઓ સારી રીતે બધાને ઘર સુધી પહોંચાડી શકીએ અને જે ગામમાં ના રહેતા હોય એવા તિથલ ગ્રામ પંચાયતમાં કેમ કે ઘણા બધા લોકો મુંબઈ કે બહાર રહે છે તો અહીંયા વારંવાર કંઈ પૂછા કરવાની કે આવવાની જરૂર નથી। જે જ્યાં હોય ત્યાંથી જે પોતાનો વેરો ભરી શકે, ત્યાંથી જે ગ્રામ પંચાયતમાં કંઈ ફરિયાદ કરવાની છે કરી શકે, ત્યાંથી જ જે સેવાઓ મેળવવાની છે એના વિશે જાણી શકે। એના ભાગરૂપે અહીંયા એક લોન્ચિંગનું પ્રોગ્રામ કરવામાં આવેલું હતું। એમાં જે ગામના આપણે તિથલ સાથે સાથે લગભગ 100થી વધારે ગામોના સરપંચ તલાટી, જે ગામોમાં આવી જ પરિસ્થિતિ છે કે ઘણા બધા લોકો બહાર પણ રહેતા હોય છે કે પછી ગામ એટલું મોટું છે કે ત્યાં ડિજિટલ કરવાથી ઘણું બધું લોકોનું સમય અને આપણો પૈસાની બચત થશે, સરકારી નાણાંની, તો આ લોકોને પણ બોલાવીને અહીંયા પ્રેરણા આપવામાં આવી હતી। આવી રીતે આ પ્રોગ્રામ આજે પૂરું કરવામાં આવ્યો છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ।
આપનું સ્વાગત છે. વડા યુવરાજસિંહ જાડેજા દ્વારા વલસાડ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ શાંતિ સમિતિમાં સર્વધર્મના લોકોની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડાએ ખાસ બેઠક કરી લોકોને અપીલ કરી હતી કે આવનાર તહેવારના દિવસે લોકો શાંતિ અને ભાઈચારા સાથે આ તહેવારની ઉજવણી કરે. કોઈ પણ વ્યક્તિ દ્વારા શાંતિ ભંગ કરવામાં ન આવે. જો કોઈ આવું કરશે તો તેના ખિલાફ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. લોકોને અપીલ કરાઈ હતી કે આવનાર તહેવારો શાંતિથી ભાઈચારો સાથે ઉજવે તેવી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આગામી જે તહેવારો આવી રહ્યા છે એ બાબતે આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી, જેની અંદર વલસાડ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશન, વલસાડ સિટી, રૂરલ, પારડી અને ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે શાંતિ સમિતિના સભ્યો અને રામનવમીના આયોજકો સાથે એક સંયુક્ત બેઠક રાખવામાં આવેલી હતી. જે તમામ જે તહેવારો છે એ સુખરૂપ, શાંતિરૂપ, ભાઈચારારૂપ અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી સૂચના આપવામાં આવી, તેમના મંતવ્ય લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે આગામી રામનવમીના જે શોભાયાત્રાઓ નીકળવાની છે તેના આયોજકો સાથે મિટિંગ રાખવી અને જે એની અંદર આયોજકોની જે પડતી મુશ્કેલીઓ છે એ નિવારવાના અને એમના જે પ્રશ્નો હોય એને સાંભળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે સાથે જ વહીવટીતંત્રની પાંખો જેવી કે રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિ હાજર હતા, ચીફ ઓફિસરશ્રી હાજર હતા, ઇલેક્ટ્રિસિટી કંપનીના પ્રતિનિધિ અને R&Bના પ્રતિનિધિ હાજર હતા. જેથી કરીને જે શોભાયાત્રા જે રૂટ ઉપર નીકળે છે ત્યાં કોઈ રસ્તાના પ્રશ્નો હોય, ઇલેક્ટ્રિસિટી વાયરના પ્રશ્નો હોય તો અત્યારથી એનું નિરાકરણ લાવી શકાય અને તે તમારે જરૂરથી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શોભાયાત્રા દરમિયાન મૂર્તિની હાઇટ બાબતે, તેમાં જે ડીજે સિસ્ટમ છે એ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં કયા ગીતો વગાડવા, કોઈપણ પ્રકારના કોમી વાતાવરણ, એકલાસભર્યા વાતાવરણને કોઈ ડિસ્ટર્બ ન કરે એવા કોઈ ગીતો અથવા તો અશ્લીલ ગીતો કે જે છે શોભાયાત્રામાં સામેલ બેન દીકરીઓને નીચા જોવાનું થાય એવા કોઈ પણ ગીતો ન વગાડવા પડે એ પ્રમાણે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વત્તા શોભાયાત્રા દરમિયાન વોલેન્ટિયર્સ પણ જો હાજર જે સંખ્યા નિર્ધારિત કરી અને અગાઉતરી જાણ પોલીસને કરવામાં આવે અને એમને અલગથી આઈડેન્ટિફાઈ કરી શકાય એ માટે કોઈ ઓળખપત્ર આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જેથી કરીને સંપૂર્ણ જે યાત્રા છે એ સુખરૂપ, શાંતિમય અને કોઈપણ પ્રકારના વાદ વિવાદ વગર કોમી એકલાસમાં પૂર્ણ થાય. અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે એ સતત એની પર વોચ રાખી રહી છે. કોઈપણ પ્રકારની કોમી એકલાસને ભડકાવનારી પોસ્ટ હોય કે અશ્લીલ પોસ્ટ હોય તો કાયદો વ્યવસ્થાને અસર કરવી કોઈ પણ પોસ્ટ પર સતત નજર છે અને આવા કોઈ પણ જો અફવા ફેલાવશે અથવા આવી પોસ્ટ કરશે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. 11 આદિવાસી યુગલોના સમૂહ લગ્ન, સામાજિક એકતાનો સંદેશ. ઉમરગામ તાલુકાના ખતરવાડા ગામમાં વહેલી સવારે ATMમાં લાગી આગ, દોડધામનો માહોલ. તિથલ ગ્રામ પંચાયતે ગુજરાતમાં સૌપ્રથમવાર વોટ્સએપ ચેટબોટ સેવાનો પ્રારંભ કરાયો. વલસાડ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.